એક મોટા સર્જન હતા, એમની એક મોટી હોસ્પિટલ હતી. જ્યારે પણ કોઈ નવી નર્સનું નિમણૂક કરવાની આવે ત્યારે એની ઈમાનદારીને ચકાસીને જ પ્રમાણપત્ર આપતા હતા. એક દિવસ બને છે એવું કે ઓપરેશન થિયેટરની અંદર ઓપરેશન ચાલુ હોય છે અને ઓપરેશન થઈ ગયા પછી નર્સ બધા જ સાધનોને તપાસી રહી હોય છે. ત્યારે એ ગણે છે કે 12 પૂમડામાંથી માત્ર 11 પૂમડા જ હોય છે. તે સર્જનને કહે છે કે એક પૂમડું ખૂટે છે. બની શકે કે કદાચ દર્દીના શરીરમાં રહી જાય તો આપણે અને ડૉક્ટર બધા જ મુસીબતમાં આવી શકીએ છીએ. ત્યારે સર્જન કહે છે કે ફરીથી બધા સાધનો તપાસો. તે નર્સ બધા સાધન તપાસે છે અને કહે છે કે ના, એક પૂમડું તો ખૂટે જ છે. ત્યારે સર્જન પોતાના પગ નીચેથી એક પૂમડું આપે છે અને નર્સને કહે છે કે તારી સત્ય અને નિષ્ઠા જોઈને હું તને ધન્યવાદ આપું છું. એટલે જ મારા વાલા, એક વાત કાયમ માટે યાદ રાખજો કે જો તમને તમારા સત્ય ઉપર વિશ્વાસ હોય અને સત્ય બોલવું જ પડે તો ક્યારે પણ સંકોચ કે શોભ રાખીને અંતરના અવાજને ક્યારે દબાવતા નહીં.